હવે બારે પાસ્તા ખાવા જવાની જરૂર નથી, કારણ કે આજે ઘરે જ બનાવીએ રેડ સોસ પાસ્તા. સૌથી પહેલાં એક કડાઈમાં પાણી ગરમ કરી તેમાં પાસ્તા, થોડું મીઠું અને થોડું તેલ ઉમેરી 5 મિનિટ સુધી બાફી લેવા. ત્યાં સુધીમાં રેડ સોસ બનાવવાની તૈયારી કરી લઈએ. તેના માટે એક કડાઈમાં થોડું તેલ ગરમ કરી તેમાં લસણ, ડુંગળી અને ટમેટાં ઉમેરી સરસ સાતળી લઈએ. થોડું ઠંડુ થાય એટલે મિક્સરમાં પીસીને એકદમ સ્મૂથ પેસ્ટ તૈયાર કરી લઈએ. હવે ફરી એક કડાઈમાં તેલ ગરમ કરી તેમાં લસણ, ઓરેગાનો ઉમેરી પછી તૈયાર કરેલી પેસ્ટ અને થોડા ચીલી ફ્લેક્સ ઉમેરી બધું સરસ મિક્સ કરી 2 મિનિટ સુધી ઉકળવા દઈએ. ત્યાર પછી તેમાં મીઠું, લાલ મરચું પાવડર, દૂધની મલાઈ અને ટોમેટો સોસ ઉમેરી એકદમ ક્રીમી સોસ તૈયાર કરીએ. હવે બાફેલા પાસ્તા ઉમેરી સોસ સાથે સરસ રીતે કોટ કરી લઈએ અને આ રીતે ઉપરથી ચીઝ, ખમણી અને ધાણા ભાજી છાંટી ગરમા ગરમ સર્વ કરીએ અને બસ એકદમ ક્રીમી ચીઝી રેડ સોસ પાસ્તા તૈયાર છે.